તો જ પ્રકારે હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે ને એક બાદ એક પરિણામો છે તે પણ સામે આવી રહ્યા છે. કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ પણ અમુક જગ્યાએ જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબરમાં પણ જે ભાજપની પેનલ છે તેમાં પણ જીત થતી જોવા મળી રહી છે. આ પહેલા પણ આ પ્રકારના પરિણામ આવી ચૂક્યા છે, પરંતુ કરજણ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ભાજપની જીતનો પરચમ છે તે લહેરાયો છે. આ પહેલા વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી ચૂકી છે, એટલે કે ધીમે ધીમે હવે ભાજપ આગે કૂચ કરી રહી છે. અને કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર 2માં ભાજપનો ભવ્ય જીત થયો છે. આ પહેલા વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ જીતી ચૂકી છે. કરજણ નગરપાલિકાના પરિણામો આવી રહ્યા છે અને 2 વોર્ડમાં 4 જે 8 ઉમેદવારો છે ભાજપના વિજય થયા છે. આખી પેનલો વિજય થઈ રહી છે. એના કારણે ભાજપમાં આજે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ આપા જોઈ રહ્યા છે દ્રશ્યો, કારણ કે જે રીતે પરિણામો આવી રહ્યા છે પરિણામોને લઈ અને ભારે ઉત્સાહ કાર્યકર્તાઓ છે આ વિજયને વધાવી રહ્યા છે. અત્યારે જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તેમ જે ઉમેદવારો છે એમને વધાવવામાં આવી રહ્યા છે. ભાજપનો આજે વિજય ઉત્સવ છે એની શરૂઆત થઈ છે અને અત્યારે હાલ તમામ જે કાર્યકર્તાઓ છે વિજય ઉત્સવ મનાઈ રહ્યા છે. અક્ષયભાઈ પટેલ છે ધારાસભ્ય, એમની સાથે વાત કરું. શું કહો છો અક્ષયભાઈ, 2 વોર્ડના પરિણામો આવ્યા, આખી પેનલ? ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 4-5 વર્ષમાં કામ કર્યા છે. કરજણ નગરના તમામ મતદારોને ખબર છે, તમામ પ્રજાને ખબર છે અને આવનારા દિવસોમાં સૌથી સુંદર નગર બનાવવા અમે જે જઈ રહ્યા છે, અમારું એક સપનું ને એક ધ્યેય છે, એ આ તમામ આ રિઝલ્ટ ઉપર દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોની અંદર મતદારો પણ એવું ઝંકે છે કે સુંદર અને સારું નગર કરજણ બને. તો જે આમ આદમી પાર્ટીમાં પણ ચૂંટણી લડ્યા તેમ છતાં લોકોએ વિશ્વાસ મૂક્યો છે. અમે તો એટલું જોઈએ છે કે કરજણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલા બધા કામ કર્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે પ્રજાજનો અને મતદારો છે, એટલે આવનારી બીજી પેનલોમાં પણ ભાજપ જીતશે. આપણી સાથે જયદીપભાઈ, શું કહો છો, પરિણામો આવી રહ્યા છે 2 વોર્ડમાં આખી પેનલ જીતી? જયારે પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, ભારતીય જનતા પાર્ટીના 1 નંબરના વોર્ડમાં અને 2 નંબરના વોર્ડના તમામ ઉમેદવારો વિજય બન્યા છે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને કરજણની જનતાએ મત આપ્યા છે અને આવનાર દિવસોમાં એક આગવું કરજણ બનાવવાનો પણ અમે સંકલ્પ કરીએ છીએ. આગવું કરજણ બનાવવાનો સંકલ્પ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ડીજેના તાલે લોકો નાચી રહ્યા છે. જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તેમ જે ઉમેદવારો છે એમને કાર્યકર્તાઓ વધાવી રહ્યા છે. 2 વોર્ડની જે ગણતરી થઈ છે અને આખી પેનલ છે કરજણ પાલિકામાં વિજેતા બની છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, કરજણ. તો જ પ્રકારે ભાજપની આખી પેનલની જીત થઈ ચૂકી છે. આ પહેલા વોર્ડ નંબર 1માં ભાજપ જીતી ચૂકી છે. કરજણ નગરપાલિકાનું આ પરિણામ કે જ્યાં ભાજપની જીત થઈ ગઈ છે અને ખુશીભર્યો માહોલ છે ત્યાં અહીંયા જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને વધાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે અને ડીજેના તાલ સાથે લોકો અહીંયા ઝૂમી ઉઠ્યા છે. જે પ્રકારના અહીંયા પરિણામો છે તે આવી રહ્યા છે. ભાજપની આગેકૂચ છે તે કરજણમાં જોવા મળી રહી છે અને અપેક્ષિત આ પરિણામો છે કે જ્યાં હવે સમર્થનમાં પણ લોકો માહોલ છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે અને હવે લોકો પણ ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે. પરંતુ એક બાજુ કहीं ગમ જેવો માહોલ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. અપેક્ષ ઉમેદવારી નોંધાવી હતી તે લોકો પણ અહીંયા ન જીતી શક્યા તેનો અફસોસ પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એટલે કે એક બાદ એક હવે આ પરિણામો છે તે જાહેર જોવા મળી રહ્યા છે ને હવે જનતાએ કોને દિલમાં જગ્યા આપી છે તે હવે આ જનતાનો મિજાજ છે તે અહીંયા જાહેર થઈ રહ્યો છે. અને ધીમે ધીમે આ એક બાદ એક પરિણામો કે જ્યાં અનેક જગ્યાએ ચોંકાવનારા પરિણામો પણ સામે આવી શકે છે અને હજી આ મતગણતરી છે તે શરૂ થઈ છે. હજી એક બાદ એક બેઠકોના પરિણામો છે તે ધીરે ધીરે આવતા જશે. હવે વાત કરીએ તલોદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપની પેનલની જીત થઈ છે. ભાજપનું કમળ ખીલ્યું છે અને અહીંયા પણ ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 3માં ભાજપનો ભગવો લહેરાયો છે અને હવે કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોની હાર થઈ છે. ભાજપે મેન્ડેટ ન આપવાને કારણે અનેક લોકોએ અપક્ષમાં પણ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તે લોકોની પણ હાર થઈ છે અને ભાજપના ઉમેદવારો છે તે જીત્યા છે. સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, તલોદની વાત કરીએ, નગરપાલિકામાં ભાજપની જીતની આખી પેનલનો વિજય થયો છે. સંદીપ. નેહા, સાબરકાંઠા જિલ્લામાં નગરપાલિકાની જે રીતેમાં ખાસ કરીને તલોદ છે, તલોદમાં નગરપાલિકાની ચૂંટણી
યોજાઈ હતી, જેમાં અપક્ષ ઉમેદવાર કરીને ભાજપના નારાજી સભ્યો છે તે અપક્ષ ઉમેદવારી કરી હતી. એટલે ત્રિપાક્ષીય જંગ હતો. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષની ઉમેદવારીને લઈને ત્રિપાક્ષીય જંગ ખેલાયો હતો, જેને લઈને અત્યારે જે પ્રમાણે આંકડાઓ આવી રહ્યા છે તેમાં પ્રથમ, બીજા અને ત્રીજા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. એટલે કે 4 બેઠક છે તે કબજે કરી છે અને જે વોર્ડમાં 4 સભ્યો છે તે 4ની ભાજપી પેનલ જીતતા ભાજપના જે કાર્યકર્તાઓ છે એમાં ખુશી છે અને અપક્ષ ઉમેદવાર કરનાર કાર્યકર્તાઓ પણ નારાજગી જોવા મળી છે. એક તરફ નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં ક્યાંકની જે ભાજપના કાર્યકર્તાઓ નારાજગી હતી અને અપક્ષ ઉમેદવારી કરી હતી, જેને લઈને જે ત્રિપક્ષીય જંગને લઈને જે ચૂંટણીનો માહોલ છે તે ગરમાયો હતો. હાલ જે પ્રમાણે પરિણામો બહાર આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપનો જે ભગવો છે તે ફરી એકવાર લઈ રહ્યો છે. જી જહાન. બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે એક બાદ એક પરિણામો છે તે ધીરે ધીરે જાહેર થઈ ગયા છે. મતગણતરી શરૂ થઈ ગઈ છે. કહી ખુશી, કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો જે ઉમેદવારો જીતી રહ્યા છે તેમના સમર્થનમાં લોકો ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે.